कलेक्टर ने जाहिर में कीधुं, आ मंच उपरथी जाहिर में कलेक्टर ने कहूं छुं कि सांभळीने जो तमे एवुं नहीं समजता के तमने कोई कहेवा वाळा नथी। तमारामां ताकत होय तो तमारा पेंटनो पट्टो बराबर बांधी ल्यो। तमारी साथे आ विमल चुडासमा आवशे ने गीर सोमनाथमां मोटा मोटा टावरो, मोटा मोटा होटलो અને જ્યાં જ્યાં ગીર સોમનાથ જિલ્લામાં એની મંજૂરી ન લીધી હોય, ક્યાંક ક્યાંક તો કોમ્પ્લેક્સો એવા બનેલા છે કે ત્યાં પાર્કિંગની સુવિધા હોવી જોઈએ, ત્યાં દુકાનો અને કોમ્પ્લેક્સ બની ગયા છે અને ગીર સોમનાથમાં બને છે। ત્યાં પણ કીધું છે ને જાહેર મંચ ઉપર કહું છું કે તમારામાં તાકાત હોય તો મારી સાથે ચાલો અને આ જે બિનકાયદેસર છે એ મોટા મોટા કોમ્પ્લેક્સો તોડો, નાના નાના ગરીબ માણસોના ઘર હું તોડું છું। કલેક્ટર તને એવું બધી પાવર હોય તો આ તોડવા માટે હાલો, તમારી સાથે આગળ છાતી કહેવાય। નાના માણસોને દબાવી અને તમે શું ધંધા કરો છો એ મને ખબર છે। નાના માણસોને મકાન પાડે। કલેક્ટરને જાહેરમાં કીધું, આ મંચ ઉપરથી જાહેરમાં કલેક્ટરને કહું છું કે સાંભળીને જો તમે એવું નહીં સમજતા કે તમને કોઈ કહેવા વાળા નથી। તમારામાં તાકાત હોય તો તમારા પેન્ટનો પટ્ટો બરાબર બાંધી લ્યો। તમારી સાથે આ વિમલ ચુડાસમા આવશે ને ગીર સોમનાથમાં મોટા મોટા ટાવરો, મોટા મોટા હોટલો અને જ્યાં જ્યાં ગીર સોમનાથ જિલ્લામાં એની મંજૂરી ન લીધી હોય, ક્યાંક ક્યાંક તો કોમ્પ્લેક્સો એવા બનેલા છે કે ત્યાં પાર્કિંગની સુવિધા હોવી જોઈએ, ત્યાં દુકાનો અને કોમ્પ્લેક્સ બની ગયા છે અને ગીર સોમનાથમાં બને છે। ત્યાં પણ કીધું છે ને જાહેર મંચ ઉપર કહું છું કે તમારામાં તાકાત હોય તો મારી સાથે ચાલો અને આ જે બિનકાયદેસર છે એ મોટા મોટા કોમ્પ્લેક્સો તોડો, નાના નાના ગરીબ માણસોના ઘર હું તોડું છું। કલેક્ટર તને એવું બધી પાવર હોય તો આ તોડવા માટે હાલો, તમારી સાથે આગળ છાતી કહેવાય। નાના માણસોને દબાવી અને તમે શું ધંધા કરો છો એ મને ખબર છે। નાના માણસોને મકાન પાડે, મોટા બિલ્ડરો ડરે। કલેક્ટરને જાહેરમાં કીધું, આ મંચ ઉપરથી જાહેરમાં કલેક્ટરને કહું છું કે સાંભળીને જો તમે એવું નહીં સમજતા કે તમને કોઈ કહેવા વાળા નથી। તમારામાં તાકાત હોય તો તમારા પેન્ટનો પટ્ટો બરાબર બાંધી લ્યો। તમારી સાથે આ વિમલ ચુડાસમા આવશે ને ગીર સોમનાથમાં મોટા મોટા ટાવરો, મોટા મોટા હોટલો અને જ્યાં જ્યાં ગીર સોમનાથ જિલ્લામાં એની મંજૂરી ન લીધી હોય, ક્યાંક ક્યાંક તો કોમ્પ્લેક્સો એવા બનેલા છે કે ત્યાં પાર્કિંગની સુવિધા હોવી જોઈએ, ત્યાં દુકાનો અને કોમ્પ્લેક્સ બની ગયા છે અને ગીર સોમનાથમાં બને છે। ત્યાં પણ કીધું છે ને જાહેર મંચ ઉપર કહું છું કે તમારામાં તાકાત હોય તો મારી સાથે ચાલો અને આ જે બિનકાયદેસર છે એ મોટા મોટા કોમ્પ્લેક્સો તોડો, નાના નાના ગરીબ માણસોના ઘર હું તોડું છું। કલેક્ટર તને એવું બધી પાવર હોય તો આ તોડવા માટે હાલો, તમારી સાથે આગળ છાતી કહેવાય। નાના માણસોને દબાવી અને તમે શું ધંધા કરો છો એ મને ખબર છે। નાના માણસોને મકાન પાડે, મોટા બિલ્ડરો ડરે।